તો પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે કે 1 વર્ષ સુધી તમે ટાળો તો વિદેશ યાત્રા ટાળી શકો છો। ત્યાં જે લગ્ન સમારંભ યોજવામાં આવતા હોય છે તેને પણ ટાળી શકો છો અને હવે એને સમર્થન પણ મળી રહ્યું છે। ટૂર ઓપરેટરોનું પણ સમર્થન મળી રહ્યું છે। વિદેશી પ્રવાસને બદલે હવે લોકો ભારતમાં જ ફરશે, ભારતમાં જ પ્રવાસ કરશે। ગુજરાતમાંથી જ દર વર્ષે વિદેશ પ્રવાસ જનારની સંખ્યા ખૂબ જ મોટી છે, એનું ખૂબ મોટું બજાર છે। અગાઉના વર્ષે 1500 કરોડનો બિઝનેસ થતો હતો અને હવે કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ લોકો દેશમાં જ પ્રવાસ કરવાનો આગ્રહ કરી રહ્યા છે। ટૂર ઓપરેટર હવે દેશના અલગ અલગ લોકેશનનું બુકિંગ કરશે। આ વખતે ઉનાળુ વેકેશનમાં લગભગ બધાએ ટૂરો બુક કરાવી દીધેલી હતી અને જે લોકોએ બુક નથી કરાવી એ લોકોને ક્યાંક ના ક્યાંક ટૂર ઓપરેટરોએ કન્વિન્સ કરીને ડોમેસ્ટિક ટૂર માટે ડાયવર્ટ કરવાની કોશિશ કરી છે અને દેશનું હુંડિયામણ દેશમાં રહે અને વિદેશી હુંડિયામણની બચત થાય એ માટે પ્રધાનમંત્રી શ્રીની અપીલ સાથે તમામ ટૂર ઓપરેટર જોડાયા છે। ખાસ કરીને વાત કરીએ વિદેશ પ્રવાસ તો લગભગ 3 થી 4 મહિના પહેલાં આનું બુકિંગ થઈ જતું હોય છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 3 દિવસ પહેલાં જ અપીલ કરેલી છે, એટલે લગભગ જે બુકિંગ થઈ ગયેલા હતા એ તો યથાવત છે, પણ આવનાર સમયની અંદર ક્યાંક ના ક્યાંક ટૂર ઓપરેટરો અને સાથે અવેરનેસના કારણે અત્યારે બુકિંગમાં ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે અથવા ટૂર ઓપરેટર જે પણ ટુરિઝમ છે, ટુરિસ્ટ છે એને દેશ માટે અને દેશમાં ફરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે।